અત્યારે બનાસકાંઠામાં ભાજપ પહેલા કોંગ્રેસના નેતાએ રસ્તાનું લોકાર્પણ કર્યું. કપાસિયા સરોતરાના રસ્તાના લોકાર્પણનો આ વિવાદ છે. ભાજપના પ્રધાન પ્રવીણ માળીના હસ્તે લોકાર્પણ થવાનું હતું. પ્રવીણ માળી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ક્રાંતિ ખરાડીએ લોકાર્પણ કર્યું છે. ક્રાંતિ ખરાડીએ રીસરફેસિંગ થયેલા 3 રસ્તાઓનું લોકાર્પણ કર્યું છે. તેઓએ સ્થાનિક ધારાસભ્યની અવગણનાનો પણ આરોપ ભાજપ પર લગાવ્યો અને કહ્યું કે મારા મત વિસ્તારમાં પ્રધાને મારી જ અવગણના કરી નાખી, જ્યારે કે હું ચાલુ ધારાસભ્ય છું અને તેમને આમંત્રણ હોવું જોઈએ. મારા વિસ્તારની અંદર તમને શરમ આવવી જોઈએ. પ્રોટોકોલ અને સંવિધાનને ગણતા હો તો સ્થાનિક ધારાસભ્ય ભાજપ की कांग्रेस साइड में સ્થાનિક ધારાસભ્યના પહેલા પ્રોટોકોલ રીતે બોલાવા જોઈએ ને ચાલો કોનથી બી કે આપણા વિસ્તારની અંદર આટલું કામ કરવા જઈએ તો હું સંમત થો, પણ તમને કોઈ નિયમનો ખબર નથી, પ્રોટોકોલનો ખબર નથી. આવા ક્યાંથી મંત્રી, કેવા મંત્રીઓ તમને મળ્યા છે